રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે તો બહુ ઊંડાઈ સમજવા જેવી છે, એટલે ધ્યાન દઈને આખો વિડીયો જોજો. વાતનો અર્થ છેલ્લે જ આવતો હોય છે. તો એક સંજના નામની છોકરીને સંજુ નામનો યુવાન જે કોલેજ પાસ આઉટ વરસ દિવસ થયેલું, હજી જોબ બોબ નહીં લાગેલી, અને બંને વચ્ચે વરસ દિવસતા પ્રેમ હતો. એટલે સંજુ ને સંજના બંને એક રેસ્ટોરન્ટમાં જાય છે અને ત્યાં વેઇટરને બોલાવે છે ઓર્ડર દેવા. એટલે વેઇટરમાં એક કાકા આવે છે મોટી ઉંમરના અને કહે છે કે લખાવો ઓર્ડર. સંજુ સામું જોવે છે એટલે તરત જ કહે, અરે પપ્પા તમે અહીંયા? પહેલી સંજના તો આ જોઈને સાંભળીને અવાક થઈ ગઈ ને ઊભી થઈ ગઈ કે શું વાત કરે છે, કે તું તો કેવી મોટી મોટી વાતો કરતો હતો કે મારા પપ્પાના 10-12 રેસ્ટોરન્ટ છે ને આ ને તે બધું, આ કેટલું એ કે આ ન ચાલે. હવે પહેલાં જે વેઇટર હતા ને એની સંજુને સામો ઈશારો કર્યો, તું કાંઈ બોલતો નહીં. એટલે પહેલાં વેઇટરે કીધું કે હા હું એના પપ્પા છું અને હું અહીંયા વેઇટર તરીકે છું. એટલે સંજના કહે મારે એ કે તારી જેવા હારે આગળ કાંઈ સંબંધ નથી રાખવા, આપણું બંનેનું બ્રેકઅપ. ઓલા યુવાન કે આપણે બંને વચ્ચે તો કેટલો પ્રેમ હતો, તું મને કેટલું પ્રેમ કરતી હતી ને હાથ જન્મ સુધીના સમ ખાતી હતી, અને તું આવી વાતમાં એ કે બ્રેકઅપ કરે છે. અને સંજના નીકળી જાય છે. પછી સંજુ એના પપ્પાને કહે છે કે પપ્પા તમે આવી રીતનું શા માટે કર્યું, ખોટું હું કેમ બોલ્યા? એટલે એના પપ્પા કહે છે કે સંજુ એ કે મારે તારી જિંદગીમાં જે કન્યા આવવાની છે છોકરી, એના વિશે જાણવું હતું કે એના મનોભાવ શું છે, શા માટે એમ. તો આમાં જાણવા મળ્યું કે દીકરીને તારામાં રસ નહોતો, પણ તારા પપ્પાનું જે રેસ્ટોરન્ટો એટલે હાલે છે, આટલું ઘર સારું છે, એમાં રસ હતો. અને 2 મહિના પછી સંજુ એક રેસ્ટોરન્ટમાં જાય છે. તો ત્યાં પહેલી સંજના અને તેનો નવો બોયફ્રેન્ડ બંને બેઠેલા. એટલે સંજનાને પૂછે છે તારે, એ કહે છે કે આ મારો નવો બોયફ્રેન્ડ છે મનોજ, એને મળી કે એ આ રેસ્ટોરન્ટનો મેનેજર છે. બધી વાત કરે છે કે મારા પપ્પાના જ આ રેસ્ટોરન્ટ છે, 10-12 નહીં પણ 18 રેસ્ટોરન્ટ છે. એટલે પાછી સંજના મનોજને કહે છે કે આપણું બંનેનું બ્રેકઅપ, હું પાછી સંજુ હારે જ રહેવા માગું છું. પણ તરત જ સંજુ ના પાડે છે કે હવે આપણે બંનેને કાંઈ નહીં, અને મનોજ ત્યાંથી નીકળી જાય છે. એટલે મિત્રો વાત સમજવા જેવી છે કે આજની જે મનોવૃત્તિ છે લોકોની, પોતાના પગભર આગળ વધવાની બદલે બાપ દાદાની જે કાંઈ મિલકતો હોય એની ઉપર વધુ નજર છે. રાધે રાધે.